ભલા મારા ભૂલકાઓ મજામાં ને? ચેપ્ટર નંબર 4 છેલ્લે કેટલાક દાખલા છે પૂરા કરી દઈએ એકાદ બે લેક્ચરમાં. તો પેજ નંબર 87 દાખલાનો નંબર છે 4.25. સરસ મજાનો નાનો સરખો પણ મજાનો દાખલો છે. જો કોઈ વિમાન પૃથ્વીની 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. હવે 3400 મીટરનો મતલબ 3.4 કિલોમીટર, રાઈટ? હવે હું અહીંયા બતાવું કે અહીંયા તમારી પાસે જમીન છે, એનાથી એની ઊંચાઈ કેટલી છે? તો આ જે ઊંચાઈ બતાવીશું તે 3400 કિલોમીટર, સોરી 3400 મીટર. કિલોમીટર તો બધું બહુ દૂર થઈ જાય ભાઈ. ઓકે, પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવે છે. અહીંયા કોઈક વ્યક્તિ ઊભો હોય એવું બની શકે. એ આમ પ્લેનને ઉપર જોતો હોય તો અહીંથી આમ જુએ છે, આમ તો એની આંખ સાથે જે ખૂણો બન્યો એ 30 ડિગ્રીનો બન્યો. એનો મતલબ આવું વિચારી શકાય કે અહીંયાનું એક સ્થાન, અહીંયાનું એક સ્થાન, તો આ જે ખૂણો બન્યો આખો આની સાથેનો, આમ રાઈટ, અહીંયાથી આ ખૂણો, તો આ આખા ખૂણાનું માપ છે 30 ડિગ્રી, રાઈટ? હવે પ્રશ્ન શું કીધો છે? તો વિમાનની ઝડપ કેટલી? હવે કોઈ માહિતી જ નથી આપેલી, માત્ર ઊંચાઈ અને ખૂણા સિવાય. હવે અંતર કેટલા સમયમાં કપાય છે એવું કીધું છે આપણને, 10 સેકન્ડમાં. તો અહીંયા ઊંચાઈ બરાબર 3400 મીટર અને એની સાથે બીજું આપ્યું છે સમય બરાબર 10 સેકન્ડ. બસ આટલી માહિતી છે. તમે કહેશો સર ઊંચાઈ તો આમ છે ને પ્લેન આમ જાય છે, તો ગણવું કેવી રીતના, મગજમાં વિચાર કેવી રીતના આવે? બસ આ જ ફિઝિક્સનો પ્લસ અને આ જ ફિઝિક્સનો માઇનસ પોઈન્ટ છે. જો સમજી લીધું તો કોઈ પ્રોબ્લેમ નથી, નથી સમજાતું તો અહીંયા ધ્યાન રાખજો, રાઈટ? હવે જે પહેલું સ્થાન છે એને હું A કહું, બીજું સ્થાન છે એને નામ આપું B. તો આ A થી B નું અંતર એ 10 સેકન્ડમાં કાપે છે. જો હું કોઈક રીતે આ A થી B શોધી નાખું તો મારા પ્રશ્નનું સોલ્યુશન મળી જાય. તો હવે ટ્રીક શું અપનાવવી પડે તે વિચાર. નક્કી છે મારે ઝડપ શોધવાની છે, તો ઝડપ બરાબર સૂત્ર છે વાલા બાળકો અંતરના છેદમાં સમય. વાલા બાળકો અંતર એટલે મારે લખવું પડે AB ને સમય એટલે T. T ની કિંમત તો 10 છે જ. બસ આ મળી જાય એટલે જવાબ થઈ જાય. હવે પ્રશ્ન AB શોધવા માટેનો છે. તમારું મગજ તમને એવું જણાવે છે કે આટલી ઊંચાઈ મને ખબર છે ને આ ઊંચાઈ છે 3400 મીટર. પણ એ અંતર એ આપણ ના કહેવાય ને આપણ ના કહેવાય, કારણ કે આ ક્રોસ અંતર કહેવાશે. આ સીધું નથી. આપણી પાસે તો આ સીધું અંતર છે, ઊંચાઈ, પ્લેન આમ જાય છે, રાઈટ? તો હવે એનો મતલબ એવો થયો કે જો હું અહીંથી કોઈક લાઈન આમ ડ્રો કરું તો એ આ ઊંચાઈ બતાવે? તો કે હા, એકદમ સાચો વિચાર હતો આ. એનો મતલબ કે હવે હું શું કરું છું તો કે આ બિંદુને O નામ આપું છું અને O માંથી અહીંયા સામે ઉપર લંબ ડ્રો કરીએ છીએ, આ 90 ડિગ્રી, રાઈટ? તો આ ખૂણો આખો 30 હતો, તો હવે આ ખૂણો થઈ જશે 15 અને આ ખૂણો પણ થઈ જશે 15. બસ તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો, રાઈટ? અને નામ આપી દઈએ C. તો હવે હું પહેલું વાક્ય જવાબમાં શું લખીશ? તો જવાબમાં પહેલું વાક્ય આવશે OC લંબ AB દોરતા. OC લંબ AB દોરતા. બસ આ દોરાઈ ગયો લંબ. હવે મારી પાસે જે માહિતી મળશે એ તમને ત્રિકોણની ભૂમિતિનો ઉપયોગ કરો. ભૂમિતિ એટલે 10મા ધોરણ વાળી જ. ખૂણો ખબર છે? તો કે હા. ખૂણાની પાસેની બાજુ ખબર છે? તો કે હા ખબર જ છે મને. ખૂણાની સામેની બાજુ ખબર છે? તો કે ના, એ તો શોધવી છે. કર્ણની જરૂર છે? તો કે ના, મને કઈ જરૂર નથી આ અંતરની, મને આ અંતર જોઈએ છે. હવે એનો મતલબ ત્રિકોણ AOC માટે tan 15 ડિગ્રી બરાબર
દોરતા, હવે તમે બાજુમાં માહિતી લખી શકો છો કે દોરતા ખૂણો AOC બરાબર ખૂણો COB બરાબર 15 ડિગ્રી થાય. બરાબર. તો હવે આ ત્રિકોણ માટે tan 15 ડિગ્રી, તો tan 15 ડિગ્રી બરાબર એની સામેની બાજુ એટલે કે AC ના છેદમાં પાસેની બાજુ એટલે કે OC બરાબર AC ના છેદમાં OC એટલે શું થાય તો કે 3400 થાય. માટે AC is equal to 3400 ગુણાકારમાં tan 15 ડિગ્રી થાય. હવે tan નું ટેબલ તો જોતા શીખવાડી દીધું ને તમને, લોગ ટેબલ વાળું આખું એક લેક્ચર સરસ મજાનું લીધેલું છે. બસ તો મારા વાલા બાળકો અહીંયા 3400 ગુણાકારમાં tan 15 કેટલા થાય? તો મારી પાસે જે જવાબ ગણેલો છે tan 15 નો 0.2679 0.2679. બસ હવે તો કેલ્ક્યુલેટર, રાઈટ? તો માટે AC is equal to બેનો ગુણાકાર કરશો તો એનો જવાબ મળશે 910.86 910.86 મીટર. રાઈટ? લા પડીને ખબર. હવે જેટલું AC છે એટલું જ BC હોય. કેમ? ત્રિકોણની ભૂમિતિ જુઓ ને ભાઈ, આ બાજુ સરખી છે, આ બાજુ પણ સરખી હોય, ખૂણો પણ 15 છે, તેની સામેની બાજુ પણ એટલી જ હોય. તો અહીંયા લખી શકીએ આકૃતિ પરથી AC is equal to CB is equal to 910.86 મીટર. માટે AB is equal to 2 into AC લખી શકાય. અથવા તો તમારે આવું ના લખવું હોય તો આવું લખાય AC plus CB is equal to 910.86 plus 910.86. ટૂંકમાં બેનો સરવાળો કરવાનો છે અથવા આને તમે બે વડે ગુણી નાખો છે તો એક જ જવાબ. તો AB is equal to આ બેનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે એનો સરવાળો? તો કે 1821.72 મીટર. અલા મારા વાલા બાળકો સમજાય છે ને? બસ આ જ કિંમત અહીંયા મૂકી દેવાની. હવે તો તમને એનો જવાબ લાજવાબ 1821.72. અલા છેદમાં 10 છે, કશું જ ના જોઈએ હે ને? કેલ્ક્યુલેટર જોઈએ તો એ મારા વાલાઓ ગણા તો કેલ્ક્યુલેટર થી ભાગાકાર કરશે. મહાન માણસો છે બધા. ઓકે, 172 મીટર પર સેકન્ડ. આ બધું તમારે એપ્રોક્સિમેટ લેવું હોય તો ઝડપ બરાબર 18. હવે જો બે કાઢી નાખો, ચેપ્ટર નંબર 2 માં જોજો, બે કાઢી નાખો, આગળ કશું ઉમેરવાનું નથી રહેતું. 7 કાઢો તો આગળ 1 ઉમેરવાના રહેશે. એનો મતલબ 182.3 મીટર પર સેકન્ડ. તો વાલા બચ્ચાઓ આ જવાબ આવી ગયો. બહુ બધી વાર દાખલા આવા નાના નાના હોય તોય 3 માર્ક્સના લેવલે પૂછાઈ જાય છે, એટલે થોડીક કાળજી રાખવાની. બાકી તો સિસ્ટમ છે, સમજાઈ દીધું. આકૃતિ જ એ તમારા પ્રશ્નનું મહત્વનું અંગ થઈ જાય છે. બાયોલોજી જેવું નહીં લાવો અંગ અને આ તે બધું. આપણે તો ફિઝિક્સની વાત કરવાની, સિસ્ટમ બને છે આમાંથી, હે ને? ઓકે બચ્ચા પાર્ટી, વધારાના સ્વાધ્યાયમાં જઈએ આપણે પેજ નંબર 88 પર, હે ને? જો શું કીધું છે? કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. તો કે હા ભાઈ, સદિશને માન અને દિશા હોય છે. તો લખાય સદિશને માન અને દિશા હોય છે. વાત સાચી છે, બરાબર ને? ઓકે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? તો જવાબ અવકાશમાં તેને સ્થાન હોય છે. વેગનો સદિશ, સ્થાનનો સદિશ દર્શાવી શકાય. શું તે સમય સાથે બદલાઈ શકે? તો જવાબ આવશે હા, સમય સાથે બદલાઈ શકે. રાઈટ? શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે
સમાન સદિશો A તથા B સમાન ભૌતિક અસર દર્શાવશે? તો જવાબમાં આવશે હંમેશા નહીં. જો મારી પાસે એક પદાર્થ અહીંયા A છે, બીજો પદાર્થ B અહીંયા છે, MA MB 2 kg છે. બંને પદાર્થ પૃથ્વી પર છે. જો બંને પદાર્થ પૃથ્વી પર હોય તો એમની પર બળ લગાડવામાં આવે તો બળનું પરિણામ સમાન મળે. પરંતુ જો બેમાંથી એક પૃથ્વી પર અને બીજો ચંદ્ર પર હોય તો તે બળ F ની અસર જુદી મળે. તમને જે પ્રમાણે ઉદાહરણ પૂછ્યું છે એનો પણ આપણે જવાબ આપ્યો છે. એટલે આ બધી નાની નાની વસ્તુઓ છે, તમારા કન્સેપ્ટ ક્લિયર કરવા માટે હોય છે. બરાબર છે? એટલે એવું ના સમજી લેવાનું કે ના પૂછાય. MCQ છે આ બધા. વાલા બચ્ચાઓ 4.27 કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું તેનો અર્થ એ થાય કે કોઈ રાશિ જેને માન અને દિશા બંને હોય તે જ સદિશ હોઈ શકે? તો કે ના. સદિશને હંમેશા માન અને દિશા હોય જ એવું જરૂરી નથી. સદિશને દિશા અને મૂલ્ય હોય અથવા તો જેની પાસે દિશા અને મૂલ્ય હોય એને સદિશ કહેવાય, એ વાત સાચી. ફરીથી એકવાર, જેની પાસે દિશા અને મૂલ્ય હોય એને સદિશ કહેવાય, એ વાત બિલકુલ સાચી. પણ કેટલાક એક્સેપ્શનલ અપવાદ કેસ એવા છે કે જેમાં એની પાસે દિશા ના હોય, મૂલ્ય હોય તો પણ એને સદિશ ગણવામાં આવે છે. આવું ક્યાં છે? તો એનું એક્ઝામ્પલ છે, કોઈ વસ્તુનું ભ્રમણાક્ષની દિશા તથા કોણીય સ્થાન વડે દર્શાવી શકાય છે. કોઈ વસ્તુનું ભ્રમણ, તમારા ઉપર જે પંખો ફરી રહ્યો છે એ ભ્રમણ કરે છે. હવે ભ્રમણને કેવી રીતે દર્શાવવું? તો કે ભ્રમણની દિશા તથા કોણીય સ્થાન વડે દર્શાવી શકાય. હવે આ કોણીય સ્થાન એટલે શું? તો કે આ ભ્રમણ થાય છે, આ એનું કેન્દ્ર છે, આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ થાય છે એવું કહીએ આપણે. આમ ફરે છે. તો ધારો કે કણ અહીંયા હતો અને અહીંયા પહોંચ્યો તો આ ખૂણો થયો એટલે એને નામ આપ્યું કોણીય સ્થાન. કોણીય સ્થાનાંતર. અને અહીંયા જ બતાવે તો એને કોણીય સ્થાન કહેવાય. ખૂણાની સાથેની વાત છે. ઓકે. શું તેનો અર્થ એ થાય કે કોઈ પણ પરિભ્રમણ એક સદિશ રાશિ છે? તો કે પરિભ્રમણ આખો થાય, બરાબર છે, એના માટે સદિશ ના કહેવાય. પણ જો પરિભ્રમણ નાનું થાય, આટલું હોય, સહેજ આગળ જાય તો આવા થોડાક નાના સૂક્ષ્મ પરિભ્રમણને તમે સદિશ તરીકે લઈ શકો છો. રીઝન? આખું પરિભ્રમણ એક, આખું પરિભ્રમણ બે, આ બધા માટે સદિશ હોય ને તો સદિશના સરવાળાના નિયમ પણ પડાવવા જોઈએ. ક્યુમ્યુટેટિવ લો, ક્રમના નિયમ છે, જૂથના નિયમ છે, આ બધા નિયમોનું પાલન થવું જોઈએ, જે આ ભ્રમણની અંદર શક્ય બનતું નથી. એટલા માટે કહેવામાં આવે છે કે આખું ભ્રમણ થાય અને એનું પરિણામ સદિશ ના કહેવાય. પણ આવું સૂક્ષ્મ ભ્રમણ હોય, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયા, આવા સૂક્ષ્મ ભ્રમણને તમે સદિશ તરીકે લઈ શકો છો. ઓકે વાલા બચ્ચા 4.28 જો શું કીધું છે? કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ, બીજું કોઈ સમતલ ક્ષેત્રફળ, અને ત્રીજું કોઈ ગોળા સાથે સંકળાયેલ ગોળા સાથે સદિશને સાંકળી શકાય. સમજાવો. તો પહેલા પ્રશ્નનો જવાબ નંબર A. આવો સીધો તાર હોય તો એ સદિશ કહેવાય. પણ આ તારને વાળી દેવામાં કીધો છે અને એમાંય વર્તુળાકાર આવી રીતના, તો અહીંયા એનો સદિશ અલગ હોય, અહીંયા અલગ હોય, અહીંયા અલગ હોય, અહીંયા, તો આવું થઈ શકે. એટલે એને સદિશ તરીકે ન ગણી શકાય. સદિશ ન ગણી શકાય.
રાઈટ. નંબર બી, કોઈ સમતલ ક્ષેત્રફળ, તો કે હા સમતલ ક્ષેત્રફળ, એની પાસે લંબાઈ છે, પહોળાઈ છે, તો અહીંયા લખી શકાય કે ક્ષેત્રફળ સદિશ રાશિ છે. કેમ? તો કે L અને B બંને સદિશ છે માટે. જો L અને B સદિશ ના હોય તો તમે એને સદિશ ન લઈ શકો, પણ L અને B સદિશ છે માટે તમે, કારણ કે એ જો ચોક્કસ દિશા છે, આમ જ કાં તો આમ જ, હવે અહીંથી વિચાર્યું હોય તો આમ કાં તો આમ, એટલે એની પાસે ચોક્કસ દિશા છે માટે એને લઈ શકાય. ત્રીજું છે, કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય. ઓકે, ગોળો એનો મતલબ વોલીબોલ, ફૂટબોલ આની વાત થઈ છે. આ વર્તુળ છે એવું સમજી લેજો અને આ ગોળો છે એવું સમજી લેજો. તો આખા ગોળાને તમે સદિશ ના ગણી શકો, પણ એના નાના નાના ટુકડા જે બધા એકબીજાની સાથે સીવીને બનાવ્યો છે ને, જોયો છે વોલીબોલ, ફૂટબોલ, પેલા નાના નાના પીસીસ હોય છે, તો એ નાના નાના ટુકડાને તમે સદિશ તરીકે લઈ શકો. અને એ નાના ટુકડા, ધારો કે અહીંયા આમ વિચારવા, તો આ નાનો ટુકડો એક સદિશ છે. અહીંયા વિચારો તો અહીંયાનો નાનો ટુકડો પણ એક સદિશ છે. એટલે સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ એ સદિશ નથી. ફરી, સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ એ સદિશ નથી, પણ આવું નાનો વિભાગ તમે વિચારશો તો એ સદિશ છે તેમ કહી શકાશે. ઇઝન્ટ ઇટ? ક્લિયર થઈ ગઈ વાત? વેરી ગુડ. વાલા મારા બુલકાઓ, નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન 4.29, રાઈટ. શું કહે છે 4.29 માં? જો બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી, થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી, જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે, તો આર રેન્જ કહેવાશે 3 કિલોમીટર. કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો તમે અહીંયા 3000 મીટર લખી શકો છો, રાઈટ. ના કન્વર્ટ કરવાની જરૂર પડે તો નહીં લખવાનું, કશું વાંધો નહીં. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ. તો હું આને R1 કહી દઉં, R2 5 કિલોમીટર. તો આવા જ કોઈક ખૂણે પ્રક્ષિપ્ત કોણ એડજસ્ટ કરવાનું કીધું છે, તો પ્રક્ષિપ્ત કોણ કેટલો રાખવો જોઈએ એના પ્રમાણે 5 કિલોમીટર દૂર એ ગોળીને તમે અથડાવી શકશો કે કેમ, એવો પ્રશ્ન પૂછી શકીએ. ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ અવગણો. એમ પણ હવાનો અવરોધ નોર્મલી આપણે આવા દાખલામાં ગણતરીમાં લેતા નથી. હવે આગળ વધીએ છીએ. શું કહે છે આની અંદર? ધ્યાન રાખીને, રાઈટ. જો સૌથી પહેલા મારે અવધિનું સૂત્ર લખવું પડશે, તો અહીંયા લખીશ અવધિ. R is equal to રેન્જ નું સૂત્ર, અવધિ R is equal to સૂત્ર છે V0 square sin 2 theta divided by G. આવું એનું સૂત્ર છે. હવે મારી પાસે R ની કિંમત છે તો કે R1 છે, થીટા મારી પાસે છે 30, G ની કિંમત તો 9.8 તમે લઈ શકો છો. શેની કિંમત નથી? V0. હું આખી સિસ્ટમ તમને સમજાવું. હવે બીજી વખતમાં મારે આ V0 મૂકી દેવાના, આ 2 થીટામાંથી થીટા એવા એડજસ્ટ કરવાના કે આની કિંમત મેક્સિમમ મળે, તો આ R ની કિંમત 5 મળશે એવો પ્રશ્ન છે. દાખલો ગણાઈ ગયા પછી આખી સિસ્ટમ પાછો સમજાવીશ. તો R1 તરીકે હું આ સૂત્રને સાબિત કરીશ. અહીંયા R1 માટે મારે શું જોઈએ છે? V0 સ્ક્વેર. તો V0 સ્ક્વેર જોઈએ છે એટલે આ G અહીંયા આવશે, તો અહીંયા લખીશ R1 into G divided by sin 2 theta. બરાબર. હવે R1 ની કિંમત મારી પાસે કેટલી છે? તો કે R1 ની કિંમત મારી પાસે 3 છે. હવે મારે એક મીટરમાં કન્વર્ટ કરી દેવાની, એટલે 3000. G ની કિંમત 9.8. sin 2 theta માં sin 2 ગુણાકારમાં 30. ધ્યાન રાખજો, આ થીટા 30 છે, 2 થીટા 60 થાય. એનો મતલબ કે હવે મારી પાસે કિંમત મળશે આ બેનો ગુણાકાર. એ ગુણાકાર છે 29400, રાઈટ. આ બેનો ગુણાકાર અને અહીંયા આવશે sin 60.
વાલા sin 60 √3/2 હે ને? તો હવે આના આન્સરમાં 29400 √3/2 બે ઉપર લઈ જઈએ તો v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 29400 ઇન્ટુ 2/√3. તો આનો ગુણાકાર અને એની સાથેનો ભાગાકાર, તો એનો જવાબ મળે છે 33988. રાઈટ. હવે મને v0 જોઈએ છે તો v0 એટલે આનું વર્ગમૂળ કરી દઈશું તો 184.36 મીટર પર સેકન્ડ. અગેન આ બધી ગણતરી મારી પાસે અહીંયા લખેલી છે એટલે હું એમાંથી જોઈ અને અહીંયા લખી નાખું છું. તમારા માટે જે રેફરન્સ બુક છે એમાંથી તમે લખી શકો છો, પણ પરીક્ષામાં એ રેફરન્સ બુક લઈ જવા દેતા નથી. સાચી વાત? તો કે હા સર. હવે જો રેફરન્સ બુક નથી લઈ જવા દેતા તો તમારે આ બધી ગણતરી કેલ્ક્યુલેટરથી કરવી પડે. તો એક નાનો સરખો પ્રયત્ન જો એના થકી કરતા રહેશો ને તો પરીક્ષામાં તકલીફ નહીં પડે. આવું મારું તમને સજેશન છે. રાઈટ. નાઉ v0 સ્ક્વેર મને ડાયરેક્ટ મળી ગયા છે. હવે હું r2 ની કિંમત શોધું. હવે આગળ મહત્તમ અવધિ માટે sin 2θ is equal to 1 થાય માટે θ is equal to અથવા 2θ is equal to 90 તો θ is equal to 45 ડિગ્રી. એનો મતલબ કે 45 ડિગ્રીના ખૂણે આમ ફેંકવામાં આવે તો અવધિ મેક્સિમમ મળી શકે. યાદ કરો ઉદાહરણ આપ્યું હતું થિયરી વખતે, ગોળો ફેંક, બરાબર છે? તો એ ગોળા ફેંકની અંદર આ વસ્તુ છે. બાઉન્ડરી પરથી ક્રિકેટની રમતમાં થ્રો કરવામાં આવે છે તો પણ આ વસ્તુ બને છે. તો હવે હું અહીંયા લખું છું r2 is equal to v0 square sin 2θ upon g. પરંતુ આની જગ્યાએ તો મારે એક લખવાના છે તો અહીંયા લખી શકું v0 square upon g. મહત્તમ અવધિ માટે sin 2θ is equal to 1 લેતા. રાઈટ. હવે r2 ની કિંમત શું થઈ ગઈ? તો r2 ની કિંમત v0 સ્ક્વેર ડાયરેક્ટ મૂકી દો, કોઈ ના નહીં પડે. 33988 ડિવાઇડ બાય g. g એટલે 9.8. 9.8 એટલે તમે સમજી શકો છો 10 ની નજીકની વેલ્યુ છે. તો આનો જવાબ મળશે તમને 3468 મીટર. હવે આને કિલોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો 1000 વડે ભાગવા પડે. 1000 વડે ભાગો એટલે તમને આન્સર મળશે 3.468 કિલોમીટર. માટે r2 is equal to 3.468 કિલોમીટર, જે 5 કિલોમીટર કરતા ઓછું છે. માટે તે અવધિ મળવી શક્ય નથી. હા, જો એ શક્ય બનાવવી હોય તો ખૂણો આટલો રાખી અને આ વેગમાં બદલાવ કરવો પડે તો પાછું 5 કિલોમીટર પહોંચી જાય. કે વેગ વધારી દો તો તમને અહીં આગળ પરિણામ એ પ્રકારે મળી જશે. ખ્યાલ આવી ગયો ને? વેરી ગુડ.